ડાયનાસોરના ઈંડા છે। હેલો, કેમ છો ફ્રેન્ડ્સ? ફરીથી સ્વાગત છે એક નવા બ્લોગમાં। અને આજે આપણે જઈ રહ્યા છીએ બાલાસિનોર ડાયનોસોર ફોસિલ પાર્ક અને મ્યુઝિયમ, જે રૈયોલી ગામ પાસે આવેલું છે, જે ભારતનું પ્રથમ અને વિશ્વનું ત્રીજું સૌથી મોટું ડાયનાસોર અવશેષ સ્થળ છે। અમદાવાદથી 103 કિલોમીટર જેટલું અંતરે આવેલું છે। તો આપણે હમણાં પહોંચી ગયા છીએ। આ અહીંયાનું મેઇન એન્ટ્રી ગેટ છે। આપણે પહેલાં આવ્યા છે ડાયનાસોર મ્યુઝિયમમાં। તો ચાલો આપણે અંદર જઈશું। 1980ના દાયકામાં જીઓલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયાના ભૂસ્તશાસ્ત્રીઓએ રાયોલી ગામમાં ખનિજ શોધ દરમિયાન અજાણતા ડાયનાસોરના ઈંડા અને હાડકાં શોધી કાઢ્યા હતા। આ સ્થળ 6.5 કરોડ વર્ષ જૂનું માનવામાં આવે છે, જે ડાયનાસોરના વસવાટ અને તેમના લુપ્ત થવા વિશે મહત્વપૂર્ણ માહિતી પૂરી પાડે છે। અહીંથી રાજાસોરસ નર્મદાસિસના અવશેષ મળ્યા છે, જે નર્મદા ખીણ વિસ્તારમાં રહેતા હતા। ફ્રેન્ડ્સ, આ જોઈ રહ્યા છો એ અહીંયા મેઇન એન્ટ્રી ગેટ છે। તમને સામે જ અહીંયા ટ્રાયસીરોટોપ દેખાઈ જશે। બાળકોને પણ ખૂબ મજા આવવાની છે। તો પહેલાં ચાલો આપણે ટિકિટ લઈ લઈએ। અહીંયા પર પર્સન 70 રૂપિયા ટિકિટ છે અને નાના બાળકોની 50 રૂપિયા ટિકિટ છે। ટાઈમિંગની વાત કરીએ તો સવારના 10થી લઈને સાંજના 5 વાગ્યા સુધી ઓપન રહે છે અને સોમવારે બંધ રહે છે। તો ચાલો હવે આપણે અહીંયાથી અંદર જઈશું ડાયનાસોર મ્યુઝિયમમાં। પહેલાં અંદર આવતા તમને જાણે એમ લાગશે જંગલમાં આવી ગયા છે। એકદમ જંગલથી બનાવેલું છે ને ડાયનાસોર રિયલ દેખાય એ રીતના બનાવેલા છે। પહેલાં આપણે એક્સપ્લોર કરીશું મ્યુઝિયમ અને પછી તમને હું લઈ જઈશ ડાયનાસોર ફોસિલ પાર્ક। અને ફ્રેન્ડ્સ, આ ભારતનું પ્રથમ અને વિશ્વનું ત્રીજું ડાયનાસોર ફોસિલ પાર્ક અને મ્યુઝિયમ છે। ડાયનાસોર મ્યુઝિયમમાં 10 ગેલેરીઓ, ફોસિલ ડિસ્પ્લે અને 3D થિયેટર જોવા મળી જવાના છે અને 40થી વધુ ડાયનાસોરના શિલ્પો છે, જે ડાયનાસોરના જીવન પદ્ધતિ અને તેમના નાશ વિશે માહિતી આપશે। આપણે પહેલાં આવી ગયા છીએ ગેલેરી 4માં। પછી હું તમને 1, 2, 3 ગેલેરી બતાવું। પહેલાં આપણે ગેલેરી 4માં આવ્યા છીએ। बहुत लंबे थे, आप उसकी टिप नहीं देख सकते। जो ऊंचा ऊंचा पॉइंट था ना, वो नहीं देख सकते। इस वजह से डायनासोर की गर्दन लंबी थी और डायनासोर के जमाने में घास दूसरे जानवरों को खाने वाले वो 2 पैर पे चलते थे। क्यों? क्योंकि उनको जल्दी से भाग के उनको पकड़ना था खाने के लिए। तो ये ज्यादातर जो कार्निवोर थे वो 2 पैर पे चलते थे। ऑलराइट, नाउ ये भी डायनासोर नहीं। પહેલાં આપણે ઉપર આવી ગયા હતા એટલે મેં તમને ગેલેરી 4 બતાવી। હવે આપણે જઈશું ગેલેરી 1, 2, 3 જે નીચે આવેલી છે। અને નીચે જ આવતા તમને 2 ડાયનોસોર જોવા મળી જવાના છે, જે એકદમ રિયલ લાગી રહ્યા છે। બાળકોને ખૂબ મજા આવવાની છે। જો તમે બાળકો સાથે આવો તો અહીંયા ફોટા પણ સરસ મજાના ક્લિક થશે। હવે આપણે જઈ રહ્યા છીએ ગેલેરી 1માં। અહીંયા બધું દર્શાવેલું છે પૃથ્વી પર જ્યારે ડાયનોસોર હતા તે કેવી રીતે નાશ પામ્યા, એસ્ટ્રોનોટ પડ્યો, એ બધું જ લખેલું છે। હવે આપણે જઈશું ગેલેરી 2માં। અહીંયા તમને રિયલ ડાયનાસોરના બોન જોવા મળી જવાના છે, જે અહીંયા શોધખોળ દરમિયાન નીકળેલા હતા। એ
રાજા 3માં હાડકાં મળ્યા હતા, જેના મગજના હાડકાં, કરોડરજ્જુ હાડકાં, થાપાના હાડકાં, પગ અને પૂંછડીના હાડકાંનો સમાવેશ થાય. તે અહીં ડાયનાસોર મ્યુઝિયમમાં મૂકેલા છે. તે તમે જોઈ શકો છો ને વાંચી પણ શકો છો, બધું લખેલું પણ છે ઉપર. ફ્રેન્ડ્સ, 1983માં ડાયનાસોરના જીવાશ્મ મળ્યા હતા. ડાયનાસોરના 10,000 ઈંડાના અવશેષ મળ્યા હતા. તેના ફોસિલ થીજીને પથ્થર બની ગયેલા છે. આ તમે જોઈ રહ્યા છો એ રિયલ ડાયનાસોરના ઈંડા છે જે થીજીને પથ્થર બની ગયેલા છે. હવે આપણે જઈશું ગેલેરી 3માં. અહીંયા બાળકોને મજા આવે રીતનું ડાયનાસોરનું કાર્ટૂન રીતનું બનાવેલું છે. ફ્રેન્ડ્સ, આપણે 1, 2, 3, 4 ગેલેરી જોઈ. હવે ફરી ઉપર જઈશું અને હું તમને લઈ જઈશ ગેલેરી 5માં. ફ્રેન્ડ્સ, અહીંયા પેલિયોજીન પીરિયડ દર્શાવેલો છે. આપણે મંકી હતા અને કઈ રીતે મનુષ્ય બન્યા એ પીરિયડ પણ અહીંયા દર્શાવેલો છે અને તમે અહીંયા જોઈ પણ શકો છો. અહીંયા ગેલેરી 7માં બધા ડાયનોસોર વિશે માહિતી લખેલી છે અને હિન્દીમાં લખેલી છે. અહીંયા તમે વાંચી પણ શકો છો. ડાયનાસોરની હાઇટ શું હતી અને તે ક્યાંથી મળેલા છે એ બધું અહીંયા દર્શાવેલું છે. અહીંયા તમને 3D થિયેટર પણ જોવા મળી જવાનો છે, જ્યાં તમને ડાયનાસોર વિશે 3Dમાં જોઈ શકશો. અને અહીંયા જે ડાયનાસોર છે એ આપણા ઇન્ડિયાના છે, ક્યાં મળેલા છે તેના અવશેષો તે બધું લખેલું છે, કયા ડાયનાસોર છે. આપણે આવી ગયા છે ડાયનાસોર ઓફ ગુજરાત. જે ગુજરાતમાં ડાયનાસોરના અવશેષો મળેલા છે તે બધા ડાયનાસોર અહીંયા
અહીંયા બધું દર્શાવેલું છે ડાયનાસોરના નામ સાથે કયા અવશેષો મળેલા, કઈ રીતે મળેલા. અહીંયા તમે જોઈ રહ્યા છો રાજાસોરસના રિયલ હાડકા છે જે અવશેષો અહીંયાથી મળ્યા હતા. અને અહીંયા તમને રિયલ ડાયનાસોર જોવા મળી જવાનો છે જે રિયલ અવાજ કરી રહ્યો છે. હવે આપણે આવ્યા છીએ ફોસિલ સ્ટેશન. અહીંયા પણ બધા ડાયનાસોર વિશે નામ, હાઈટ ને બધું લખેલું છે, પણ બધું ઇંગ્લિશમાં લખેલું છે. અને ફ્રેન્ડ્સ અહીંયા તમે જોઈ પણ શકો છો કઈ રીતે ડાયનાસોરના અવશેષો મળેલા હતા ફોસિલ પાર્કમાં. તે આપણે પછી વિઝિટ કરીશું અને જે ડાયનાસોરના અવશેષો મળ્યા હતા તે ફ્રેન્ડ્સ અહીંયા રૈયોલી ગામમાં જે ડાયનાસોરના અવશેષ મળ્યા હતા તેનું પણ અહીંયા લખેલું છે. ગુજરાતીમાં પણ લખેલું છે ને ઇંગ્લિશમાં પણ લખેલું છે, જે તમે વાંચી પણ શકો છો. અને અહીંયા ડાયનાસોરના અવશેષો કઈ રીતે શોધવામાં આવ્યા તે પણ અહીંયા બતાવેલું છે.
એ શોધખોળ ઉપરાંત કયા ઓજારો વાપરવામાં આવ્યા તે પણ અહીંયા બતાવેલા છે, તે વાંચી પણ શકો છો ને તમે જોઈ પણ શકો છો. અને અહીંયા ડાયનોસોરની 3D મૂવી પણ તમે જોઈ શકશો. આ છે કોરેશિયસ કાળના જંગલ, રિયલ ડાયનાસોરનું જંગલ. એમ લાગે છે આપણે રિયલ ડાયનાસોરના જંગલમાં આવી ગયા છે. 5Dમાં એકદમ બનાવેલું છે. તો ફ્રેન્ડ્સ, ખૂબ સરસ મ્યુઝિયમ છે. ડાયનાસોર વિશે ટોટલી બધી માહિતી મળી જાય એ રીતનું મ્યુઝિયમ બનાવેલું છે. તો તમે પણ મુલાકાત ના લીધી હોય તો એકવાર મ્યુઝિયમની જરૂર મુલાકાત લેજો. આપણે હમણાં બહાર આવી ગયા છે. હવે આપણે જઈશું ફોસિલ પાર્ક, જ્યાં ડાયનાસોરના અવશેષ મળ્યા હતા. અને અહીંયા પાછળ રેસ્ટોરન્ટ પણ આવેલું છે. ડાયનાસોર ફોસિલ પાર્કનો ડાયનાસોર મ્યુઝિયમથી 5-10 મિનિટનો જ રસ્તો છે. તો આપણે હમણાં આવી ગયા છે ડાયનાસોર ફોસિલ પાર્કમાં. આ એ જ જગ્યા છે. અહીં ખોદકામ કરતાં જાણવા મળ્યું છે કે આશરે 66 મિલિયન વર્ષ પહેલાં અહીં 13 કરતાં વધારે ડાયનાસોરની પ્રજાતિઓ પેદા થઈ હતી. અહીંયા કરોડો વર્ષ પહેલાં જે ડાયનાસોર મૃત્યુ પામ્યા હતા તેના અવશેષો અહીંયા ખોદકામ દરમિયાન મળી આવ્યા હતા. તે પૂરી સાઈડ છે અને અહીંયા આ રીતના નાના નાના પાંજરા બનાવેલા છે જે અવશેષો અહીંયાથી મળ્યા હતા.
અહીંયા ડાયનાસોરના અવશેષોમાં હાડકાં મળ્યા, જેમાં મગજના હાડકાં, કરોડરજ્જુના હાડકાં, થાપાના હાડકાં, પગ અને પૂંછડીના હાડકાંનો સમાવેશ થયો. અહીંયા તમે કંઈ પણ જોશો તો તમને એવું લાગશે કે આ પથ્થર છે, પણ લાખો ને કરોડો વર્ષ પહેલાં અહીંયા જે અવશેષો હતા તે પથ્થર સાથે મિક્સ થઈ ગયા છે. તો ફ્રેન્ડ્સ, આજની વિડીયોમાં આપણે ડાયનાસોર મ્યુઝિયમ જોયું, ફોસિલ પાર્કમાં પણ વિઝિટ કરી. મને આશા છે કે વિડીયો ગમ્યો હશે. વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો, શેર કરજો અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો. નેક્સ્ટ વિડીયોમાં ફરીથી મળીશું. ટેક કેર, બાય બાય.